જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ કળશ સહિત ટીકા એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આશ્રવ અધિકારમાં ગાથા 166નો સ્વાધ્યાય ચાલે છે. ગાથાનો અર્થ અને ટીકા આપણે કર્યા છે અને હવે ભાવાર્થથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલાં 166મી ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ. 166મી ગાથામાં એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી, કારણ કે ભાવ આશ્રવનો નિરોધ છે, એટલે આશ્રવ હવે થતા નથી. નવા કર્મ બંધાતા નથી અને તે જે જૂના કર્મ સત્તામાં રહ્યા છે, પૂર્વે જે બંધાયેલા છે એવા કર્મને માત્ર જાણે જ છે. અને ટીકામાં સ્પષ્ટતા કરતાં એમ કહ્યું કે ખરેખર સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે અને એવા જ્ઞાનમય ભાવ જ્યારે છે ત્યારે એને અજ્ઞાનમય ભાવ હોતા નથી. જ્ઞાનમય ભાવથી અજ્ઞાનમય ભાવનો નિરોધ થાય છે, એ રોકાય છે, એટલે કે આવતા નથી, એનો અભાવ થાય છે. જીવ જ્ઞાનમય ભાવે પરિણમે છે તો એ વખતે અજ્ઞાનમય ભાવ હોય નહીં, કેમ કે બંને પ્રકારના ભાવ પરસ્પર વિરોધી ભાવો છે, એટલે એકી સાથે હોઈ શકે નહીં. દાખલા તરીકે પ્રકાશ છે તો અંધકાર નથી અને અંધકાર છે તો પ્રકાશ નથી. એવી રીતે એ જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે તો અજ્ઞાનમય ભાવ રોકાય છે, એટલે કે અજ્ઞાનમય ભાવ હવે થતા નથી. અજ્ઞાનમય ભાવ રાગ દ્વેષ અને મોહ રૂપે છે, કે જે આશ્રવ છે, આશ્રવ સ્વરૂપ છે. અને એવા અજ્ઞાનમય ભાવ હવે જ્યારે રોકાયા છે ત્યારે જ્ઞાનીને રાગ દ્વેષ મોહના ભાવ રોકાયા છે ત્યારે જ્ઞાનીને હવે આશ્રવ નથી, એટલે કે આશ્રવનો નિરોધ છે. અને એમ એને આશ્રવનો નિરોધ હોવાથી કર્મનો બંધ પડતો નથી. જ્ઞાનીને આશ્રવનો નિરોધ છે, માટે જ્ઞાની આશ્રવો જેમનું નિમિત્ત છે એવા પેલા જડ કર્મને બાંધતો નથી. જ્ઞાનાવરણ આદિ પૂતગળ કર્મોને એ બાંધતો નથી, કેમ કે એવા નવા કર્મ બંધાય છે તો એમાં પણ પૂર્વકર્મના ઉદયને નિમિત્ત તો કહેવામાં આવ્યા, છતાં પણ જો જીવને રાગ દ્વેષ મોહના ભાવ નથી તો એવા જે જડ કર્મના ઉદય આવ્યા છે એ નવા કર્મબંધમાં નિમિત્ત પણ થતા નથી, એટલે કે નવા કર્મ બંધાતા નથી. આ વાત આપણે અગાઉની ગાથામાં સમજ્યા છીએ. એટલે નવા જડ કર્મ બંધાય એમાં આપણે એમ કહીએ કે પૂર્વના કર્મના ઉદય છે તે નિમિત્ત છે, તો તે નિમિત્ત ત્યારે જ થાય, એટલે કે એવા નિમિત્તનું નિમિત્તપણું ત્યારે જ હોય કે જ્યારે જીવને રાગ દ્વેષના ભાવ થાય, મોહના ભાવ થાય. એટલે કે એવા ઉદ્ગળ જળ કર્મનો ઉદય છે
એનું લક્ષ્ય કરી અને જીવ રાગી, દ્વેષી કે મોહી થાય છે તો નવા કર્મ બંધાય છે. એટલે કે એમ એ રાગ દ્વેષના ભાવે થાય છે એટલે એ અજ્ઞાન ભાવે થાય છે અને એ જ એનું ભાવબંધ છે. અને એવા ભાવબંધનું નિમિત્ત પામીને પેલા જડ કર્મના રજકણો જડ કર્મ રૂપે બંધાય છે. આ વાત આપણે બરાબર સમજ્યા છીએ. અહીંયા એક વધારે વાત આવી કે સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહીં બાંધતો થકો સત્તામાં રહેલા પૂર્વબદ્ધ એટલે પહેલાં બંધાયેલા છે તેવા કર્મોને પોતે જ્ઞાન સ્વભાવવાળો હોઈને માત્ર જાણે જ છે. જ્ઞાનીની વાત આ રીતે કરી કે જ્ઞાની પહેલાં જે કર્મ બંધાયા છે એને પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે માત્ર જાણે છે, પણ એમ નથી કે એ પૂર્વના બંધાયેલા કર્મોના ઉદયો સાથે એ જોડાય છે, એમાં એને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે, એમાં એને રાગ કે દ્વેષ થાય છે, એમાં એને મોહ થાય છે. એવું તો થતું નથી. અને એવું નથી થતું એટલે જ્ઞાનીને આશ્રવ થતા નથી, અને આશ્રવ નથી તો નવા કર્મ બંધાતા નથી. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે. એ કંઈ જ્ઞાન સ્વભાવ છે એટલે કરતા છે એમ નથી. એ જાણવાવાળો છે પણ કરવાવાળો નથી. કરતાપણું એ સ્વભાવ નથી. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કરતાપણું સ્વભાવ નથી. કરતાપણું હોય તો કર્મ બાંધે. જીવને જ્યાં સુધી અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે કરતાપણું છે ત્યાં સુધી એ નવા કર્મ બાંધે છે અને સંસાર ભ્રમણ કરે છે. એટલે એવું કરતાપણું જેનું ટળ્યું છે, જેને અકર્તા ભાવ વર્તે છે, માત્ર એ જ્ઞાતા દ્રષ્ટા છે અને કરવાવાળો નથી, એમ જેની સમ્યક શ્રદ્ધા થઈ છે એને હવે ભવના ભ્રમણ રહેતા નથી. જ્ઞાતાપણું હોય અને કરતાપણું ન હોય એટલે એને હવે વધુ સંસાર હોય નહીં. હવે ભાવાર્થમાં અહીંયા આગળ સમજાવે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી. અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ જે અજ્ઞાનમય છે અર્થાત આશ્રવો હોતા નથી. રાગ દ્વેષ મોહ એ અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને એવા અજ્ઞાનમય ભાવ હોતા નથી. રાગ દ્વેષ અને મોહ જે અજ્ઞાનમય ભાવ છે એ જ આશ્રવ છે, એમ આપણે પહેલાંની ગાથામાં સમજ્યા છીએ, એને સિદ્ધ કર્યું છે. કેમ કે રાગ દ્વેષ મોહના ભાવ વિના માત્ર પહેલાંના જડ કર્મોના ઉદયો નવા કર્મબંધમાં નિમિત્ત કારણ પણ થઈ શકતા નથી. એટલે રાગ દ્વેષ મોહ તો હોવા જ જોઈએ એવું નથી તો પછી કર્મ બંધાય નહીં, એવું આપણે સમજ્યા. રાગ દ્વેષ મોહ નથી તો માત્ર પૂર્વના પહેલાંના જે જડ કર્મ છે એ કર્મના ઉદય આવે એટલે કંઈ જીવને નવા કર્મ બંધાઈ જાય એમ બને નહીં. રાગ દ્વેષ મોહ હોય તો જ નવા કર્મ બંધાય. એટલે આ રાગ દ્વેષ મોહ છે કે જે અજ્ઞાનમય ભાવ છે, એવા અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને નથી. એટલે એનો અર્થ એ થયો કે જ્ઞાનીને આશ્રવો હોતા નથી. જ્ઞાનીને આશ્રવ કેમ નથી હોતા? જ્ઞાનીને આશ્રવ એટલા માટે નથી હોતા કે જ્ઞાની જ્ઞાનમય ભાવે પરિણમે છે, તો જ્ઞાનમય ભાવ છે ત્યારે અજ્ઞાનમય ભાવ નથી. જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવ બંને સાથે હોય નહીં. બંને વિરુદ્ધ પ્રકારના ભાવ છે. એટલે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે
તે અજ્ઞાનમય ભાવ થવા દેતા નથી. એટલે અજ્ઞાનમય ભાવનો નિરોધ થાય છે, અજ્ઞાનમય ભાવનો અભાવ થાય છે, અજ્ઞાનમય ભાવ રોકાય છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ વડે અજ્ઞાનમય ભાવો રોકાય છે. આ પહેલાં વાત કહી દીધી. હવે અજ્ઞાનમય ભાવ કયા છે? તો કે રાગ દ્વેષ મોહ છે એ અજ્ઞાનમય ભાવ છે. અને અગાઉની ગાથામાં એ વાત સિદ્ધ કરી કે જીવને નવા કર્મ બંધાય ત્યારે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે. ત્યારે જ પેલા પૂર્વના કર્મ, જડ કર્મના ઉદયો નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થાય છે. એટલે રાગ દ્વેષ મોહના પરિણામ નથી થતા તો નવા કર્મ બંધાતા નથી. હવે અહીંયા એમ સમજાયું કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે, માટે એ વખતે એને અજ્ઞાનમય ભાવ નથી. અને અજ્ઞાનમય ભાવ એટલે કે રાગ દ્વેષ મોહના ભાવ એને નથી. એનો અર્થ એ થયો કે જ્ઞાનીને હવે આશ્રવ થતા નથી. જ્ઞાનીને આ રાગ દ્વેષ મોહના પરિણામ નથી કે જે આશ્રવ છે, આશ્રવ સ્વરૂપ છે, આશ્રવભૂત છે, એ હવે નથી. એટલે જ્ઞાનીને આશ્રવનો નિરોધ છે. માટે જ્ઞાની આશ્રવો કે જે જડ કર્મ બંધમાં નિમિત્ત કારણ છે એ ન હોવાથી જ્ઞાની નવા કર્મ બાંધતો નથી. આ વાત આપણને અહીંયા સમજાવી. કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી. અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી રાગ દ્વેષ મોહ અર્થાત આશ્રવો હોતા નથી. અને આશ્રવો નહીં હોવાથી નવો કર્મબંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવા કર્મ બાંધતો નથી. અને પૂર્વે બંધાયેલા જે કર્મો સત્તામાં રહ્યા છે તેમનો જ્ઞાતા જ રહે છે. આગળ સમજાવે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિને પણ, અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણ સ્થાને છે તે, જેની શ્રદ્ધા સમ્યક થઈ છે, જેને અનુભવ સહિતની શ્રદ્ધા છે પોતાના સ્વરૂપની અને જગતની, જગતથી પોતે જુદો છે, ભિન્ન છે, એવું એને અનુભવ સહિત જણાયું છે, અનુભવાયું છે. અને એ જ પ્રમાણે એની શ્રદ્ધા છે એવો સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ કહેતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે થયો છે એવો સમ્યક દ્રષ્ટિ. એક વખત જેને સ્વાનુભૂતિ થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશામાં છે કે જેને હવે અનંતાનુબંધી કસાઈની પહેલી ચોકડી ગઈ છે. એ અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એ જ જ્ઞાની છે. એટલે એવા જ્ઞાની અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. જો અહીંયા અવિરત સમ્યક દ્રષ્ટિ કહ્યું છે એટલે ચોથા ગુણ સ્થાનની દશા છે. એટલે કે હજી એને સ્વરૂપ આચરણ ચારિત્ર, સમ્યક આચરણ ચારિત્ર છે, પણ હજી સંયમ આચરણ ચારિત્ર નથી, એને દેશ ચારિત્ર પણ નથી. એમ અહીંયા દર્શાવવું છે. સમ્યક દર્શન છે પણ હજી દેશ ચારિત્ર પણ નથી. એટલે સંયમ આચરણ ચારિત્ર હજી છે નહીં, ગૃહસ્થાશ્રમમાં છે. એવો ચોથા ગુણસ્થાને છે તેવો અવિરત સમ્યક દ્રષ્ટિ, જેને આપણે જ્ઞાની કહીએ છીએ, એવા અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. એટલે કે એને મિથ્યાત્વ ગયું છે. એટલે હવે એને અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. કોઈ વખત એને રાગ કે દ્વેષ થાય છે પણ એને મિથ્યાત્વ નથી અને એવા રાગ દ્વેષ થાય છે તો એથી કરીને એવા અનંત અનુબંધ થાય એવા કર્મ તો બાંધતો નથી. એની અહીંયા સ્પષ્ટતા કરી છે અને કહે છે પંડિતજી
કે અવિરતિ સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગ આદિક હોય, રાગ કે દ્વેષ કે મોહ હોય, તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. મિથ્યાત્વ સહિત રાગાદિક છે એ જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. જેને સમ્યક દર્શન થયું છે એને જે રાગાદિક છે એ અજ્ઞાનના પક્ષમાં નથી. એટલે એ સમ્યક દ્રષ્ટિ અવિરતિ છે તો પણ એને અજ્ઞાનમય રાગ દ્વેષ નથી. એને અજ્ઞાનમય રાગ દ્વેષ નથી. સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યો છે અને પછી સાચી શ્રદ્ધા સહિત જીવન વિતાવે છે ત્યારે એને બે ધારા હોય છે, જ્ઞાન ધારા પણ હોય છે અને રાગની ધારા પણ હોય છે. પણ દ્રષ્ટિ સમ્યક છે એટલે શ્રદ્ધા સમ્યક છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરે છે, પરિણતિ એવી જ છે અને ભેદ જ્ઞાન થયું છે એટલે જગતના બધા પદાર્થોથી પોતે જુદો છે, બધા પરભાવોથી પોતે ભિન્ન છે, એમ એને જ્ઞાનમય પરિણમન જ રહ્યા કરે છે. તેને ચારિત્ર મોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે, ચારિત્ર મોહની હજી બાકી રહ્યું છે ને, હજી કસાયની 3 ચોકડી બાકી રહી છે ને, સાથે નો કસાય પણ બાકી રહ્યા છે. એટલે એવા ચારિત્ર મોહનીય કર્મનો ઉદય વર્તે છે. તો શ્રદ્ધા સમ્યક છે, પોતે જાણે છે, છતાં પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પ્રમાદને કારણે એને રાગાદિક થાય છે. પણ એવા રાગાદિક ભાવનું એને સ્વામીપણું નથી, એમાં એને રુચિ નથી, એમાં એને જોડાણ નથી, એમાં એને કર્તૃત્વ બુદ્ધિ નથી, એમાં એને મારાપણું નથી. એટલે એવું રાગાદિક તરફનું સ્વામીપણું એને નથી. છતાં રાગ તો થયો છે, તો એ રાગને પોતાથી ભિન્ન જુદો એ જાણે છે, એનો એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એટલે એને જે કર્મના બંધ પડે છે એ અતિ અલ્પ બંધ પડે છે અને એને અહીંયા ગૌણ કરીને એમ કહ્યું કે એને એવા કર્મના બંધ પડતા નથી. તેને એટલે જ્ઞાનીને ચારિત્ર મોહના ઉદયથી, એવા ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું નથી. તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે, એટલે કે સત્વરે દૂર કરવા ઈચ્છે છે. રોગને આપણે વહેલામાં વહેલી તકે દૂર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એવું જ આ જ્ઞાનીનું પણ છે કે જે રાગાદિકના પરિણામ થાય છે તો એ રાગાદિકને એ જાણે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે અને એવા રાગાદિક હવે ન થાય એ માટે એ પુરુષાર્થ કરે છે. એટલે એ રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે, ઘટાડતો જાય છે. નવા રાગાદિકના ભાવ એને ન થાય એ માટે એ સતત પ્રયત્નશીલ રહે છે. એ જ એનું સંકિત આચરણ ચારિત્ર, સમ્યક્ત્વ આચરણ ચારિત્ર કે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે હોવા છતાં ન હોવા જેવા છે. જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન એટલે હોવા છતાં અવિદ્યમાન જેવા છે, એટલે કે ન હોવા જેવા છે. તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી. સામાન્ય સંસાર એટલે મિથ્યા દ્રષ્ટિને જેવા સંસાર છે એવા સંસાર,
જે અનંત સંસાર છે એને સામાન્ય સંસાર કહ્યો છે. એટલે એવા જ્ઞાની આગામી હવે પછી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, એટલે અનંતાનુબંધીનો બંધ એમને થતો નથી. હવે એમને અનંત સંસાર નથી, માત્ર અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ કરે છે. અલ્પકાળ રહે એવા એટલે અલ્પ સ્થિતિ, અને અલ્પ અનુભાગ એટલે અલ્પ રસવાળા, અલ્પ તીવ્રતાવાળા બંધ કરે છે. અને આવા અલ્પ બંધને અહીંયા ગૌણ કરવામાં આવ્યો છે, એટલે કે ગણવામાં આવ્યો નથી. એટલે અહીંયા એમ કહ્યું કે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે, અને જ્ઞાનમય છે એટલે રાગ દ્વેષ મોહના ભાવે એ પરિણમતો નથી, એટલે એને આશ્રવ નથી, અને એને આશ્રવ નથી તો એને નવા કર્મ બંધાતા નથી. એ આ અપેક્ષાએ સમજાવવામાં આવ્યું છે. અને સાથે એ વાત પણ કરી દીધી કે જ્ઞાનીને પણ જે રાગાદિક ભાવ છે તો એ રાગાદિક ભાવ મિથ્યાત્વ રહિત છે, એટલે મિથ્યાત્વ સાથે નહીં હોવાથી એ અજ્ઞાનના પક્ષમાં ન ગણાય, અને એમ એને અજ્ઞાન નથી. અને જે રાગાદિક ભાવ છે એનું કારણ એના પુરુષાર્થમાં નબળાઈ છે, પ્રમાદ છે, એમ કહેવામાં આવ્યું. બીજી રીતે નિમિત્તની અપેક્ષાએ કહીએ તો ચારિત્ર મોહનો ઉદય એને થાય છે, અને એવા ચારિત્ર મોહના ઉદય છે એ વખતે હજી થોડોક પ્રમાદ વર્તે છે, તો જ્ઞાનીને પણ એવા રાગાદિક ભાવ થાય છે, અને એને કારણે એને પણ ખરેખર તો બંધ પડે છે. પણ એ ગૌણ છે, કેમ કે હવે અનંત અનુબંધ થવાનાથી, હવે અનંત અનુબંધ થાય એવા બંધ પડવાના નથી, એટલે એને ગૌણ કહેવામાં આવ્યા. એટલે એ અપેક્ષાએ જ્ઞાનીને આશ્રવ નથી એમ કહેવામાં આવ્યું. એટલે હવે કહે છે કે આ રીતે જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી. આ એનો આખો સરવાળો લીધો. તો આ ગાથા ઉપર વધારે સમજ માટે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 234, ગાથા 166, ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે જેને શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આનંદ કંદ પ્રભુ આત્માની દ્રષ્ટિ થઈ છે, જેને પૂર્ણ આનંદનો નાથ પ્રભુ જ્ઞાનમાં જણાયો છે, દેખાયો છે, અનુભવાયો છે, જેને પર્યાયમાં નિર્વિકલ્પ અનુભવ થયો છે, અને અતિન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે, એને ધર્મી અથવા જ્ઞાની કહે છે. આ સમ્યક દર્શનની વાત થઈ. અનુભવ સહિત જે સમ્યક દર્શન થાય છે એની વાત કરવામાં આવી, અને એવા સમ્યક દ્રષ્ટિને ધર્મી અથવા જ્ઞાની કહે છે. આવા જ્ઞાનીને જ્ઞાનમય એટલે આત્મમય શુદ્ધ ચૈતન્યમય પરિણામ થાય છે. જ્ઞાનમય કહેતા આત્મમય અહીંયા ગુરુદેવે કહ્યું છે, કેમ કે આત્માનું સ્વરૂપ જ્ઞાનમય છે, એટલે જ્ઞાનમય કહો કે આત્મમય કહો, અને આત્માનું શુદ્ધ સ્વરૂપ કહો કે જ્ઞાનમય કહો, એ એકાર્થવાચક છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે આવા જ્ઞાનીને જ્ઞાનમય એટલે આત્મમય શુદ્ધ ચૈતન્યમય પરિણામ થાય છે. એ નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. તેને જ્ઞાનમય ચૈતન્યમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો રોકાય છે. અવશ્ય મેવ રોકાય છે, એટલે રોકાય જ છે. જ્ઞાનમય ભાવમાં જ્ઞાની રહ્યો છે તો એને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા જ નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ દ્વેષના અજ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ વડે અવશ્ય નિરોધાય છે. બે પ્રકારના ભાવ, વિરુદ્ધ પ્રકારના ભાવો, અજ્ઞાનમય અને જ્ઞાનમય,
એક સાથે હોય નહીં, એટલે જ્ઞાનમય ભાવ દ્વારા અજ્ઞાનમય ભાવ અવશ્ય રોકાય છે. આશ્રવનો નિરોધ તે સંવર, એમ બહારથી સંવર લઈ કોઈ વ્રત આદિ લઈ બેસી જાય એની અહીંયા વાત નથી. અહીંયા વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકો સંવર કરી અને ઉપાશ્રયમાં બેસે છે. તો એકાસણું કે ઉપવાસ કરીને, તો એની અહીંયા વાત નથી. એવો સંવર એમ નહીં. સંવરનો સાચો અર્થ શું છે? સંવરનો સાચો અર્થ તો એ છે કે એને આશ્રવ ન હોય તો સંવર કહેવાય. એટલે આમ કાંઈ બેસી જાય એટલે કાંઈ સંવર નથી થતો, એવું કાંઈ સંવરનું સ્વરૂપ નથી. તો કોઈએ પ્રશ્ન કર્યો કે પણ એ રીતે મહાવરો એટલે કે પ્રેક્ટિસ તો પડે ને, એમ કરવા માંડીએ તો એમાં શું વાંધો? પ્રેક્ટિસ કરીએ એમ ધીરે ધીરે એમાંથી થઈ જશે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, રાગના વિકલ્પથી ભિન્નની એટલે શુદ્ધ ચૈતન્યની અંદરમાં પ્રજ્ઞા એટલે ભેદ વિજ્ઞાન વડે પ્રેક્ટિસ કરે તે પ્રેક્ટિસ છે. શું પ્રેક્ટિસ કરવાની છે? કે રાગના વિકલ્પથી આ ચૈતન્ય ભગવાન આત્મા ભિન્ન છે એવું પ્રજ્ઞા એટલે જ્ઞાન દ્વારા, ભેદ જ્ઞાન દ્વારા એ પોતાના સ્વરૂપ તરફ ઢળી અને જે કરે છે એ સાચા અર્થમાં એનો પુરુષાર્થ છે. અને એવી પ્રેક્ટિસ કરે તો એ પ્રેક્ટિસ કહેવાય. આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ એકલો પવિત્રતાનો પિંડ છે. તે પોતાનું સ્વ છે. ત્યાં પર તરફના રાગના વલણથી છૂટીને, અત્યાર સુધી પર તરફના વલણે રહ્યો છે ને, પરનું લક્ષ્ય કરીને રહ્યો છે ને, પરમાં રુચિ કરીને રહ્યો છે ને, પર તરફનો રાગ રહ્યો છે ને, તો કે એ પર તરફના રાગનું વલણ છૂટીને એ સ્વ તરફનું વલણ કરે એ પ્રેક્ટિસ કહેવાય. સ્વ તરફનું વલણ એટલે સ્વ તરફ ઝૂકે છે, સ્વ તરફ વળે છે, સ્વની રુચિ કરી અને સ્વમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, એ સ્વ તરફનું વલણ કહેવાય. અને એમ કરે તો એને જણાય, તો એને ભગવાન આત્મા જણાય. અને એમ થતાં એને સંવર થાય. બાકી વ્યવહારના રાગના સાધન વડે ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ નથી. અને એમ બહારથી સંવર લઈને બેસીએ તો સુખભાવ કહેવાય, આત્મામાં જવાતું નથી. આત્મામાં જવાની આ રીત છે. પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળીને ત્યાં એકાગ્રતા કરતાં જે અનુભવ થાય છે એ નિર્મળ પર્યાય છે, એ પરિણમન છે, તે શુદ્ધ પરિણમન છે. અને એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પર્યાય છે. એ જ સ્વાનુભૂતિ છે. પ્રવચનસાર ગાથા 172માં અલિંગ્રહણના 6ઠ્ઠા બોલમાં છે કે લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. અને ત્યાં આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. લિંગ દ્વારા નહીં એટલે કે બીજા દ્વારા નહીં, કોઈ બીજા બાહ્ય સાધન દ્વારા નહીં, પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે. 6ઠ્ઠા બોલમાં જે વાત લીધી છે એમાં એમ લીધું છે કે લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે. પોતાનો સ્વભાવ એ દ્વારા પોતે પોતાને અનુભવે છે. સ્વભાવ જ એવો છે, સ્વભાવ જ એવો છે કે જે અનુભવમાં આવે છે. એટલે એનો જ્ઞાન સ્વભાવ છે અને એના જ્ઞાન સ્વભાવ દ્વારા એ પોતે પોતાને અનુભવે છે. આ રીતે આત્મા એ પોતાને અનુભવમાં આવે એવો છે, એમ એ પ્રત્યક્ષપણું છે. એટલે કહે છે કે આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. પોતે જ એને જાણનારો, જ્ઞાન કરનારો, પોતાનું જ્ઞાન કરનારો, પોતાને અનુભવનારો ભગવાન આત્મા પોતે છે. આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી
પરિણામથી જણાય એવો ભગવાન આત્મા છે. શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી, એટલે કે ચેતન સ્વરૂપ છે, એનું પરિણમન જ એવું છે કે જ્ઞાન રૂપ પરિણમન છે. અને એ જ્ઞાનરૂપ પરિણમન છે તો એ જ્ઞાનરૂપ પરિણમન એને એના જ્ઞાનની પર્યાયમાં એક રૂપે અનુભવમાં આવે છે. એટલે એવા ચૈતન્યના પરિણામથી કહો કે ચૈતન્યના પ્રકાશથી કહો, એ ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે. દયા, દાન, વ્રત આદિના વિકલ્પથી આત્મા જણાય એવી ચીજ નથી. શુભભાવથી કે વ્રત આદિથી સ્વરૂપનું ભાન જ્ઞાન થતું નથી, સ્વરૂપમાં જવાતું નથી, સ્વરૂપનો સ્પર્શ થતો નથી. મતિ શ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાયમાં આત્મા પ્રત્યક્ષ જણાય છે. મતિ શ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાયમાં આ સ્વાનુભૂતિ થાય છે તો એ મતિશ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાય છે. એમાં એ પોતે પોતાને અનુભવે છે. કેમ કે હજી કેવળ જ્ઞાન તો થયું નથી, એટલે જ્યારે એ પોતે પોતાને અનુભવે છે તો એ મતિશ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાય છે. 12મા નિમિત્ત તરીકે એવા ઉચિત નિમિત્ત હોય છે જેને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ, અને અંદરમાં એવું ભાવશ્રુત પ્રગટ કરે છે, એટલે મતિશ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાય કહેવામાં આવી. ભગવાનના સમોસરણમાં બેઠો છે અને એ ભગવાનની વાણી સાંભળે છે અને અંદરમાં એવું ભાવશ્રુત પ્રગટ થાય છે, એટલે કે મતિશ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાય થઈ. અથવા તો ગુરુનો ઉપદેશ સાંભળે છે કે શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર શ્રવણ કરે છે, એ દ્રવ્યશ્રુત થયું. અને એવું દ્રવ્યશ્રુત એ નિમિત્ત છે, અને એના નિમિત્તે અંદરમાં એને જે ભાવશ્રુત થાય છે, એટલે એ ભાવશ્રુત એને અહીંયા મતિશ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાય કહી. અને એમાં આત્મા પ્રત્યક્ષ જણાય છે. એને પરની અપેક્ષા નથી, કોઈ પર સાધન દ્વારા જણાય છે એમ નહીં. પોતાને જે પ્રત્યક્ષ જણાય છે એમાં બીજું કંઈ એને હોતું નથી. નિમિત્ત જે કહેવામાં આવ્યા, ઉચિત નિમિત્ત, દેવ, ગુરુ, શાસ્ત્ર ને ઉચિત નિમિત્ત કહેવામાં આવ્યા. કેમ કે પહેલાં જ્યારે આ પર્યાય થાય, શુદ્ધ નિર્મળ પર્યાય થાય, ત્યારે એ સમયની પહેલાં એને એવા જ નિમિત્ત હોય છે. એ પહેલાં એને એ પ્રકારે મતિશ્રુત હોય છે, એટલા માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ જ્યારે એ પોતાના સ્વરૂપ સાથે એકરૂપતા કરે છે, તે પર્યાય, તે નિર્મળ પર્યાય જે ઉત્પન્ન થઈ છે, એ તો એને પોતાના જ પરિણામ છે, એમાં કોઈની મદદ નથી. અને એવા પરિણામ, શુદ્ધ નિર્મળ પરિણામ સ્વરૂપના આશ્રય જ થયા છે, એટલે એને પરની અપેક્ષા નથી એમ કહેવામાં આવે છે. બીજી એક વાત અહીંયા છે, પ્રત્યક્ષનો અર્થ એવો નથી કરવાનો કે પ્રત્યક્ષ કહ્યું એટલે કે પ્રદેશ સે પ્રત્યક્ષ, એમ વાત નથી. પણ અનુભવ પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષની વાત છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને જે પ્રત્યક્ષ જ્ઞાન છે, એમાં આત્માના પ્રદેશથી સીધે સીધું જ્ઞાન થાય છે, એવું પ્રત્યક્ષપણું એની અહીંયા વાત નથી કરવી. અહીંયા પ્રત્યક્ષ એટલે અનુભવ પ્રત્યક્ષ, અનુભવમાં એને આવે છે. વેદન પ્રત્યક્ષ એટલે એવું એને વેદન થાય છે, વેદનનો અનુભવ છે, એ વેદાય છે. એને એ વેદાય છે, એ અતિન્દ્રિયપણે એ વેદાય છે. એ અલૌકિક આનંદનું વેદન એને હોય છે, એવો અનુભવ હોય છે. એટલે એવા અનુભવ પ્રત્યક્ષ, વેદન પ્રત્યક્ષની અહીંયા વાત કરવામાં આવી છે. સમ્યક દર્શન વિશે ઘણી વાત ગુરુદેવે અહીંયા આપણને સમજાવી દીધી છે. હવે મૂળ ગાથાની વાત પણ આગળ સમજાવે છે અને કહે છે, પાના નંબર 237 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે આહા પોતે શુદ્ધ ચૈતન્ય ઘન જ્ઞાન ઘન પ્રભુ છે,
એવી જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને બધા ભાવો જ્ઞાનમય હોય છે એમ કહે છે. પોતે શુદ્ધ ચૈતન્ય ઘન જ્ઞાન ઘન પ્રભુ છે એવી જેને દ્રષ્ટિ થઈ છે, એટલે જેને એવી શ્રદ્ધા થઈ છે, જેને એવી શ્રદ્ધા થઈ છે, અનુભવ સહિતની શ્રદ્ધા થઈ છે, એવા જ્ઞાની એવા સમ્યક દ્રષ્ટિને બધા ભાવો જ્ઞાનમય હોય છે એમ કહે છે. એને રાગમય મિથ્યાત્વ ભાવ હોતા નથી. જો એને રાગમય ભાવ હોય છે પણ મિથ્યાત્વ ભાવ હોતા નથી. રાગ તો એને થાય છે, એની પર્યાયમાં રાગ થાય છે, નથી થતો એમ નથી. જ્યાં સુધી હજી પૂર્ણતા નથી પ્રગટ કરી, બધા કષાયોનો અભાવ નથી થયો, ત્યાં સુધી એને પણ રાગ થાય છે. ચારિત્ર મૌનીય હજી જ્યાં સુધી છે ત્યાં સુધી એને એવા ઉદય વર્તે છે, અને જ્યાં સુધી એને સહેજ પણ પુરુષાર્થમાં નબળાઈ છે તો એને રાગ થાય છે. એટલે કે છઠ્ઠા ગુણ સ્થાને એને રાગ થાય છે, શુભ ભાવ હોય છે. એટલે એવા રાગમય જે પરિણામ થાય છે એ તો અલ્પબંધ કરવાવાળા છે, એટલે એને તો અહીંયા ગણ્યા નથી, કેમ કે અનંતાનુબંધી તો ગયો છે ને એટલે. અને બીજું એને મિથ્યાત્વ સહિતના રાગ નથી, અને જે રાગ છે એનું સ્વામી પણ નથી. રાગનો એ કર્તા થતો નથી, રાગનો એ સ્વામી નથી, પોતાથી એ ભિન્ન રાગને જાણે છે અને મિથ્યાત્વ નથી. એટલે જ્ઞાનીના જે રાગમય છે ભાવ તે મિથ્યાત્વ ભાવ હોતા નથી, એ અજ્ઞાન ભાવ નથી, એને રાગમય મિથ્યાત્વ ભાવ હોતા નથી. તેને જ્ઞાનમય ભાવ વડે મિથ્યાત્વ સંબંધી રાગ અને દ્વેષ અવશ્યમય નિરોધાય છે. એટલે જ્ઞાનમય ભાવ વડે એને અજ્ઞાનમય એવા રાગ દ્વેષ મિથ્યાત્વ એ નિરોધાય છે, એટલે ઉત્પન્ન થતા નથી. એટલે કે એ અજ્ઞાનમય ભાવ જરૂર રોકાઈ જાય છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે, જ્ઞાનવાળા એમ નહીં. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે, જ્ઞાનવાળા એમ નથી કહ્યું, પણ જ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમય ભાવ એટલે ભગવાન શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ ચૈતન્ય બિંબ પ્રભુ જે અંદર ત્રણેય કાળે વિરાજે છે તેના અભેદ વલણવાળા ભાવ, એના અભેદ વલણવાળા ભાવ. એમાં કોઈ ભેદરૂપ શ્રદ્ધા કરીને ભાવ એમ નહીં, દ્રવ્ય ગુણ અને પર્યાયના ઉત્પાદ વયને ધ્રુવને એવો ભાવ પણ નહીં, એમ ભેદરૂપ પણ શ્રદ્ધા નહીં. એનું વલણ છે, એનું વલણ છે એટલે એની રુચિ છે, એનું પોષણ છે, એના તરફનો પુરુષાર્થ ઉપડ્યો છે, એના તરફ એકાગ્રતા થઈ છે, એ વલણ. વલણને માટે અંગ્રેજીમાં શબ્દ આપણે એટીટ્યૂડ વાપરીએ, પણ એટીટ્યૂડ તો નાનો શબ્દ કહેવાય, ઘણો નાનો શબ્દ કહેવાય. આ તો એના કરતાં આગળ વધારે દર્શાવવું છે, એ તરફનો આખો પુરુષાર્થ વળ્યો છે એમ બતાવવું છે, એટલે એ ગુરુદેવ આ વલણ શબ્દ વાપરે છે. વલણનો અર્થ કે એ તરફની રુચિ થઈ છે ને એવો જ એ તરફનો એનો પુરુષાર્થ ઉપડ્યો છે, એ વલણ છે. માત્ર એ એના વિશે એ વાત કરે છે, ચર્ચા કરે છે કે વિકલ્પમાં રહ્યા છે એટલા માત્રથી વાત બનતી નથી. એટલે વલણ શબ્દ જ્યારે ગુરુદેવ વાપરે છે ત્યારે એનો અર્થ છે કે ખરેખર સાચો પુરુષાર્થ એ તરફ થયો છે. તો અહીંયા ગુરુદેવ સમજાવે છે આપણને કે જ્ઞાનમય ભાવ એટલે ભગવાન શુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપ ચૈતન્ય બિંબ પ્રભુ જે અંદર ત્રિકાળ બિરાજે છે, એટલે કે જે ભગવાન આત્મા ત્રણેય કાળે રહ્યો છે એવો શુદ્ધ, અને એમાં કોઈ ભેદ નથી, એ અખંડ આત્મતત્વ છે. અને એવા અખંડ આત્મતત્વ અભેદ સ્વરૂપનું વલણ, એવા વલણવાળા ભાવ એને અહીંયા જ્ઞાનમય ભાવ કહ્યા છે. એને જ્ઞાનમય ભાવ શા માટે કહ્યા? કેમ કે એમાં ભગવાન આત્માનું વલણ છે, એટલે કે ભગવાન આત્મા કહો કે જ્ઞાન કહો, જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એનું વલણ છે, એટલે એ જ્ઞાનમય ભાવ જ થયા. ભગવાન આત્મા કહો કે જ્ઞાન કહો, અને જ્ઞાન ભગવાન આત્માનું વલણ છે એમ કહો કે જ્ઞાનનું વલણ છે, એ બેનો અર્થ એક જ થાય, એટલે એ જ્ઞાનમય ભાવ છે.
ગુરુદેવની સ્પષ્ટતાઓ તો બહુ જબરદસ્ત સ્પષ્ટતા હોય છે. પંડિતો પણ આશ્ચર્યમાં પડી જાય છે એવી અદ્ભુત સ્પષ્ટતાઓ ગુરુદેવ કરે છે. અહીંયા પણ આ જ્ઞાનમય ભાવ એટલે અભેદ આત્માનું વલણવાળા ભાવ છે, એ ભાવને જ્ઞાનમય ભાવ કયા. આવા જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો જરૂરથી રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે, અભાવરૂપ થાય છે. હવે અજ્ઞાનમય ભાવ રોકાયા અને એ નથી ઉત્પન્ન થતા, એ અભાવરૂપ થયા છે, તો પછી એને આશ્રવ ક્યાંથી થશે? કેમ કે અજ્ઞાનમય ભાવ જે રાગ દ્વેષ મોહના પરિણામ છે એ જ ખરેખર આશ્રવ છે. બાકી પેલા જળ કર્મના ઉદય છે એ તો એવા રાગ દ્વેષ વિના નવા કર્મ બાંધવામાં પાંગળા છે, એટલે કે એ તો નિમિત્ત પણ બની શકતા નથી. જળ કર્મના ઉદયો એમ કહીએ કે એ નવા કર્મ બંધનનું નિમિત્ત છે, પણ એવું નિમિત્ત થવા માટે એમને રાગ દ્વેષની જરૂર છે. એટલે કે જીવને રાગ દ્વેષ થાય તો જ એ જળ કર્મના ઉદયો નવા કર્મ બાંધવામાં નિમિત્ત થઈ શકે. એટલે રાગ દ્વેષ વિના એ જળ કર્મના ઉદયો કાંઈ કરી શકતા નથી, એ નિમિત્ત પણ બનતા નથી. અને આમ પણ આપણે જાણીએ છીએ ખરેખર તો નિમિત્ત કાંઈ કરતું જ નથી. જે કંઈ થાય છે તે ઉપાદાનમાં એના પોતાના કારણે થાય છે. જે હાજર છે એને નિમિત્ત કહેવાય છે. અહીંયા વાત કરે છે પાના નંબર 238 ઉપર, ત્રીજા પેરેગ્રાફમાં, કે જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની આશ્રવો જેમનું નિમિત્ત છે એવા જ્ઞાનાવરણ આદિ જળ કર્મ પૂતગળ કર્મોને બાંધતો નથી. રાગ દ્વેષ મોહ એને આશ્રવ કહેવામાં આવ્યા, એ અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા. એ છે તો પેલા જળ કર્મના ઉદયો નવા કર્મ જ્ઞાનાવરણ આદિ નવા કર્મ બંધાય એમાં નિમિત્ત થાય. એટલે અહીંયા એમ કહ્યું કે જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે. કેમ કે એને જ્ઞાનમય ભાવ છે, એટલે એને અજ્ઞાનમય ભાવ રાગ દ્વેષ મોહના ભાવ થતા નથી. એટલે જ્ઞાનીને આશ્રવનો નિરોધ છે. તો આ જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે, માટે જ્ઞાની આશ્રવો જેમનું નિમિત્ત છે એવા જ્ઞાનાવરણ આદિ પૂતગળ કર્મોને બાંધતો નથી. સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહીં બાંધતો થકો સત્તામાં રહેલા પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવવાળો હોઈને કેવળ જાણે જ છે. એનો સ્વભાવ જાણવાનો છે, એટલે જાણે છે. જે સત્તામાં પડેલા પહેલાંના જે કર્મો છે એને એ જાણે છે, એનો એ કરવાવાળો નથી. જુઓ, જ્ઞાનીને આશ્રવ નથી એટલે નવા જ્ઞાનાવરણ આદિ જળ કર્મ બંધાતા નથી. ખરેખર તો પરમાણુઓને તે કાળે બંધાવાનો યોગ જ નહોતો, યોગ હોતો નથી. એટલે એમ થાય છે પરમાણુઓ જળ છે, કાર્બન અને રજકણો જે કર્મરૂપે બંધાય એ વખતે ન બંધાય એવો જ યોગ હતો, ન બંધાય એવો યોગ હતો. ખરેખર તો એમ જ છે. અને આ તરફ જ્ઞાનીને આશ્રવ નથી. એટલે ગુરુદેવ સમજાવે છે કે જુઓ, જ્ઞાનીને આશ્રવ નથી એટલે નવા જ્ઞાનાવરણ આદિ જળ કર્મ બંધાતા નથી. ખરેખર તો પરમાણુઓને જળ કર્મને રૂપ પરમાણુ છે તે પરમાણુઓ જે સ્કંદ રૂપે બંધાય છે તેમની વાત કરી છે કે એવા પરમાણુઓને તે કાળે બંધાવાનો યોગ જ હોતો નથી. પરંતુ સમજાવવું હોય ત્યારે બીજી સી રીતે કથન આવે, એટલે એમ જુદી રીતે કથન કહેવામાં આવે. ખરેખર તો એ વખતે એવો યોગ હોતો જ નથી. જ્ઞાનીના ભાવ જ્યારે હોય તે વખતે એવા આશ્રવ હોય નહીં. એટલે કે પેલા જળ કર્મ ને રજકણો જે છે એનું આવવું પણ થાય નહીં. કેમ કે એને ભાવ આશ્રવ પણ થતા નથી. તો પછી
એવા જળ આશ્રવ તો ક્યાંથી થાય? એટલે ખરેખર તો એમ છે કે એ કાળે, એ સમયે, એ વખતે એ બંધાવાનો યોગ હતો જ નહીં. એટલે એ વખતે જ્ઞાનીને આશ્રવ નથી એમ કહેવામાં આવ્યું. જ્ઞાની તો પોતે જ્ઞાન સ્વભાવવાળો હોય ને, સત્તામાં રહેલા પૂર્વબદ્ધ કર્મોનો જાણનાર, દેખનાર છે. દુનિયાની આંખ છે ને, આખી દુનિયા જેના જ્ઞાનમાં જણાય એવો ભગવાન જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાતા સ્વભાવના વલણમાં જ્ઞાની કેવળ જાણે જ છે, કર્મનો કરતા નથી, કર્મ બાંધનારો નથી. માત્ર જે સત્તામાં પડેલા કર્મ છે એને એ જાણવાવાળો જ છે. એના જ્ઞાનમાં એને એ જણાય છે. એ ભગવાન આત્મા એનો જ્ઞાતા દ્રષ્ટા છે. એવો એ જ્ઞાનીને સદાય અકર્તાપણું છે. એટલે એવા એ જ્ઞાનીને સદાય અકર્તાપણું હોવાથી, એટલે કે જ્ઞાનીને રાગનું કર્તાપણું નહીં હોવાથી તે કર્મને બાંધતો નથી. કેમ કે કર્મબંધનું નિમિત્ત તો રાગના કર્તાપણાનો ભાવ છે. કર્મબંધનું નિમિત્ત શું છે? રાગના કર્તાપણાનો ભાવ. રાગના કર્તાપણાનો ભાવ છે એ આશ્રવ છે અને એ કર્મબંધનું નિમિત્ત છે. સમયસાર નાટકમાં પણ આવે છે ને કે કરે કર્મ સોઈ કરતારા, જો જાનઈ સો જાનન હારા, જો કરતા નહીં જાનઈ સોઈ, જાનઈ સો કરતા નહીં હોઈ. બનારસીદાસજીએ આ ગાથા લખી છે. ગુરુદેવ સમજાવે છે કે રાગના કરતાપણે રોકાય, રાગના કરતાપણે રોકાય, રાગનો કરતા થઈને જે રોકાયો છે તેને જ્ઞાતાપણું રહેતું નથી. રાગનો એ કરતા થયો છે તો એનું એ જ્ઞાતાપણું એને રહેતું નથી. એ તો એમાં પલોટાયો છે. રાગનો કરતા થયો છે એનો અર્થ શું છે? કે એમાં એને કરતાપણું છે, એમાં એને રુચિ છે અને એમાં એને સ્વામીપણું છે. એટલે એમાં એ રોકાયો છે તો પછી એને જ્ઞાતાપણું ક્યાં રહ્યું? પહેલાં જ્ઞાનીની વાત કરી હતી, એને તો એમ હતું કે એને તો એ રાગનું માત્ર જ્ઞાતાપણું હતું. એ માત્ર એને જાણતા હતા. એ રાગમાં જોડાયા નહોતા, રાગના સ્વામી થયા નહોતા, રાગની રુચિ ન હતી, રાગ ભાવે પરિણમતા નહોતા. પણ અહીંયા કહે છે કે જો રાગના કરતાપણે રોકાય, એટલે કે રાગથી મારો, રાગનો હું કરનારો, રાગ મેં કર્યો, રાગમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ, જો એમ એ રાગના કરતાપણે રોકાયો છે તો પછી એને જ્ઞાતાપણું રહેતું નથી. અને જે જ્ઞાતાપણામાં આવ્યો, જે જ્ઞાતાપણામાં આવ્યો એટલે કે જે માત્ર એને જાણે જ છે રાગને, એને રાગનું કર્તાપણું હોતું નથી. રાગના કર્તાપણે રોકાય તેને જ્ઞાતાપણું રહેતું નથી. અને જે જ્ઞાતાપણામાં આવ્યો તેને રાગનું કર્તાપણું હોતું નથી. બહુ સરસ વાત સમજાવી છે ગુરુદેવે. અકર્તા ભાવની આપણે જ્યારે વાત કરીએ છીએ અને અકર્તા ભાવનું મહાત્મ્ય સમજાવીએ છીએ ત્યારે આ વાત હોય છે કે આવું અકર્તાપણું જેને વર્તે છે એને રાગનું પણ કરતાપણું નથી, પર પદાર્થોમાં ક્યાંય કરતા ભાવ નથી. એવો જીવ ખરેખર જ્ઞાતા દ્રષ્ટા ભાવે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, એકાગ્રતા કરે છે અને એમ સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે. અકર્તા ભાવ અને ભેદ જ્ઞાન એ બે વાત આપણે સ્વાનુભૂતિના પુરુષાર્થ વખતે લીધી હતી. અને સાથે જે ગુરુદેવે સમજાવ્યું તે નિર્વિકલ્પ ધ્યાનમાં જ એ પુરુષાર્થ થઈ શકે છે એ વાત પણ આપણે લીધી હતી. એવું થાય ત્યારે જ સમ્યક દર્શન થાય છે. અહીંયા કહે છે કે જ્ઞાનીને બંધનું કારણ જે આશ્રવ તે હોતો નથી, તેથી તેને બંધ પણ થતો નથી. આવી સ્વભાવની વાત સહજ અને સરળ છે.
આગળ 239માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને ભલે મતિ શ્રુત જ્ઞાન હોય, પણ એક સમયમાં લોકાલોકને પરોક્ષ જાણવાની તાકાતવાળી પર્યાય તેને પ્રગટ થઈ છે. જ્ઞાનીને રાગનું કરતાપણું નથી, તેને પોતાનું જાણવાપણું અને જે રાગ થાય તેને જાણવાપણું પોતામાં છે. પોતાનું જાણવાપણું અને હજી એને જે રાગ થાય છે એનું જાણવાપણું એને પોતામાં છે. તેથી નવા કર્મો નથી બાંધતો, અને નવા કર્મો નહીં બાંધતો થકો જે સત્તામાં પડેલા પૂર્વબદ્ધ કર્મો છે એને જ્ઞાની કેવળ જાણે જ છે. જેમ કેવળી ભગવાનને 4 ઘાતી કર્મો પડ્યા છે તેને તે કેવળ જાણે જ છે. મારા કર્મ છે અને મારામાં છે એમ નહીં, પણ પોતાની સત્તાથી ભિન્ન સંયોગમાં સંયોગી ભિન્ન ચીજ છે એમ કેવળ જાણે જ છે. તેમ જ્ઞાની પૂર્વબદ્ધ કર્મને કેવળ જાણે જ છે. અહીંયા જરાક એક ફેર લાગે છે. અહીંયા એમ છે કે જેમ કેવળી ભગવાનને 4 ઘાતી કર્મોની જગ્યાએ અઘાતી કર્મો પડ્યા, કેમ કે 4 ઘાતી કર્મોનો તો એમને ક્ષય કર્યો છે ત્યારે તો એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે અહીંયા મારા હિસાબે અહીંયા કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કેવળી ભગવાનને 4 અઘાતી કર્મો પડ્યા છે. કેવળ જ્ઞાન થયું છે પછી જે અઘાતી કર્મો પડ્યા છે તો એને એ જાણે જ છે. અને એ કર્મ મારા છે કે મારામાં છે એમ પણ નહીં, પણ પોતાની સત્તાથી ભિન્ન સંયોગમાં સંયોગી ભિન્ન ચીજ છે એમ કેવળ જાણે જ છે. તેમ જ્ઞાની પૂર્વબદ્ધ કર્મોને કેવળ જાણે જ છે. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કરતાપણું એનો સ્વભાવ નથી. જો જ્ઞાતાપણું અને કરતાપણું બે તદ્દન ભિન્ન વસ્તુ છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, એટલે કે લોકાલોક કેવળ જ્ઞાનમાં નિમિત્ત હોવા છતાં એ લોકાલોકને જાણે, પણ લોકાલોકના કરતા થતા નથી. કેવળી ભગવાન પણ લોકાલોકમાં કંઈ કરે એમ બને નહીં, એ કંઈ કરતા નથી. સર્વજ્ઞ છે. ત્રણેય કાળની બધી પર્યાયોને બધા જ પદાર્થોની એક સમયમાં જાણી લે એવું સર્વજ્ઞપણું છે તો જાણે છે, પણ એનો અર્થ એમ નથી થતો કે એમાં એ કંઈ ફેરફાર કરે કે ફેરફાર કરવાની એમને બુદ્ધિ હોય, એવો કોઈ અર્થ થતો નથી. પોતે પોતાના સ્વરૂપમાં ઠર્યા છે અને હવે એમનું જ્ઞાન પૂર્ણપણે નિર્મળ થયું છે, તો એવા નિર્મળ જ્ઞાનમાં જગતના બધા જ પદાર્થો એમાં જ્ઞેય રૂપે ઝળકે છે તો એને એ જાણે છે. એથી કંઈ એમને કરવાપણું છે એવો કોઈ અર્થ થતો નથી, એને કરવાપણું હોય જ નહીં, માત્ર જ્ઞાતા જ છે. તેમ જ્ઞાની જ્ઞાનમાં રાગ આદિને જાણવા છતાં તે રાગનો કરતા નથી, માત્ર જ્ઞાતા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ કોઈ અલૌકિક ચીજ છે, એટલે કે ચારિત્ર, એ 3 વસ્તુ કોઈ અલૌકિક ચીજ છે. એનાથી ધર્મની શરૂઆત છે, સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત છે, અને એના વિના ધર્મ શરૂ થતો નથી. પાના નંબર 240 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, ધર્મી જીવ તો રાગ આદિનો સદાય અકર્તા છે. જ્ઞાની રાગ આદિનો સદાય અકર્તા છે, હંમેશા અકર્તા જ છે, માત્ર એનો જાણવા દેખવાવાળો છે. કેમ કે જ્ઞાન સ્વભાવમાં રાગનું કરવાપણું છે જ નહીં. રાગમાં કંઈક કરવું એવો કોઈ જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવ આત્માનો કયો તો એ જ્ઞાન સ્વભાવમાં રાગનું કરવાપણું છે જ નહીં. રાગ કરવો એવું કંઈક જ્ઞાન સ્વભાવમાં નથી. આત્મામાં કર્તા ગુણ છે, નથી એમ નથી, એટલે કર્તા ગુણ શું કરે છે? ગુરુદેવ કહે છે કે આત્મામાં કર્તા ગુણ છે, પણ એ નિર્મળ પર્યાયને જ્ઞાન ભાવને કરે એવો તેનો સ્વભાવ છે. એ નિર્મળ પર્યાયને એટલે જ્ઞાન ભાવને કરે એવો તેનો સ્વભાવ છે.
પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, એમ કૃપાળુદેવે કહ્યું છે ને. કરતા છે તો શેનો કરતા છે? પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. એટલે નિર્મળ પર્યાયને જ્ઞાન ભાવને કરે એવો તેનો સ્વભાવ છે. જ્ઞાન ગુણ અને આનંદ ગુણની જેમ આત્મામાં કર્તા ગુણ ત્રિકાળ નિર્મળ પવિત્ર છે. એ કર્તા ગુણ પવિત્ર પર્યાયને કરે એવો તેનો સ્વભાવ છે. સમયસાર 47 શક્તિઓનું વર્ણન છે, ત્યાં આ વાત લીધી છે. શક્તિ જે નિર્મળ છે તે નિર્મળ પરિણામને, જ્ઞાન પરિણામને કરે છે, વિકારને નહીં. એ વિકારને નથી કરતું. તો પછી વિકાર શા માટે થાય છે? તો કહે છે કે વિકાર જે થાય છે એ વિકાર તો એ વખતની એની એવી યોગ્યતા છે, અશુદ્ધ ઉપાદાન છે. પરનું લક્ષ કરવાથી એને અશુદ્ધ ઉપાદાન થયું છે. સ્વનું લક્ષ છોડીને સ્વથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો છે, પરનું લક્ષ કર્યું છે, એટલે એ વખતે એનું અશુદ્ધ ઉપાદાન થયું છે. એટલે એને એવી યોગ્યતા છે, એટલે એ વિકાર થાય છે, કે એનો સ્વભાવ નથી. વિકાર જે થાય છે તેના જ્ઞાનપણે જ્ઞાની પરિણમે છે, એને જાણે છે જ્ઞાની. વિકાર થાય છે તો જ્ઞાની એને જાણે છે. વિકારના કરતા પણ એ થતો નથી, વિકારનો સ્વામી થતો નથી. વિકાર એને થયો છે તો એમાં એને કંઈ રુચિ નથી. એને પોતાથી જુદો ભિન્ન જાણે છે, પોતાના સ્વરૂપમાં નથી એમ એ એને જાણે છે. તેથી જ્ઞાની નવા કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલા કર્મો જે સત્તામાં રહ્યા છે તેમનો તે જ્ઞાતા જ છે. પરજ્ઞેય તરીકે તેમને તે કેવળ જાણે જ છે. એ બીજું છે. પરજ્ઞેય એટલે કે એ બીજું છે, એ મારું નથી. પોતાનું સ્વરૂપ છે તે સ્વજ્ઞેય છે, અને એ સિવાય બીજું બધું તે પરજ્ઞેય. એમ જે કર્મો છે, જળ કર્મો એના સત્તામાં પડેલા છે, એને પણ એ પરજ્ઞેય તરીકે જાણે છે. આગળ કહે છે કે અવિરત સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. ચોથા ગુણ સ્થાને પણ અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી. મિથ્યાત્વ ગયું છે. મિથ્યાત્વ રહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યક્ત્વની સાથે જો રાગ છે તો એ અજ્ઞાનનો પક્ષ નથી. એ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે જો રાગ છે તે હું છું, પૂર્ણ છે તે હું છું, અને એ રાગ ભાવ મારો સ્વભાવ પ્રગટવાનું કારણ છે, એવી જે વિપરીત માન્યતા તે સહિત જે રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય. અજ્ઞાનના પક્ષમાં કેવા રાગાદિક ગણાય? કે જે સ્વભાવ છે, પુણ્ય છે તો પુણ્ય હું કરું છું, પુણ્ય સારું છે એવું એમ લાગતું હોય, અને એ હું કરી શકું છું, મારા સ્વભાવ ને એ દ્વારા હું પ્રગટ કરું છું. એવી વિપરીત માન્યતા જે છે, એવી માન્યતા સહિત જે રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમકિતિને ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને કંઈક રાગ હોય છે, પણ એ અજ્ઞાનના પક્ષમાં નથી. કેમ કે સમકિતિને સદા હંમેશા આત્માના વલણયુક્ત જ્ઞાનમય ભાવ હોય છે. જે રાગ હોય છે તેનું તે જ્ઞાન કરે છે, એનો એ જ્ઞાતા હોય છે. એના ભાવ જ્ઞાનમય છે, એટલે એ રાગનો તો જ્ઞાતા છે. રાગ છે માટે એનું જ્ઞાન છે એમ પણ નહીં, પણ એનો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એટલે સ્વને જાણે છે તો એ પર પણ એને જણાય છે. એનો તો સ્વ પરને જાણનારા જ્ઞાનનું જ જ્ઞાન હોય છે, અને તે સ્વ પરને જાણનારું જ્ઞાન પોતે પોતાને લઈને થાય છે. એમાં એને કોઈ બીજાની અપેક્ષા નથી. પર છે માટે પરનું જ્ઞાન થાય એવી અપેક્ષા હોતી નથી. તેથી તે રાગાદિનો જ્ઞાતા જ છે. તેને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે. અને આગળ એક વાત લીધી છે, એને સમજાવે છે. તેને ચારિત્ર મોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી. આ વાત ભાવાર્થમાં લીધી. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે અહીં ઉદયની બળજોરી કઈ? બળજોરી કહેવામાં આવ્યું ને, તો કે બળજોરી કઈ? ત્યાં કર્મ બળજોરીએ
તેને રાગ કરાવે છે એમ અર્થ નથી. કર્મના ઉદય એને રાગ કરાવે એવો અર્થ નથી, પણ તેને રાગની રુચિ નથી, છતાં તેને અસ્થિરતાના કારણે ક્યારેક કિંચિત રાગ થાય છે, તો તેને ઉદયની બળજોરી કહી. આ રાગ કેવો છે? મિથ્યાત્વનો, અજ્ઞાનનો રાગ નથી, પણ અસ્થિરતાનો રાગ છે. એમાં પોતાનો પુરુષાર્થ કંઈક કમજોર છે, એટલે એ ઉદયની બળજોરી છે એમ કહેવામાં આવ્યું છે. રુચિ નથી. એને રુચિ તો ભગવાન આત્મા છે, એની રુચિ ભગવાન આત્મામાં જ સમાય છે, એની રુચિમાં તો ભગવાન આત્મા છે, રાગ નથી. તેથી કહ્યું કે ચારિત્ર મોહના ઉદયની બળજોરીથી કંઈક રાગ થાય છે, પણ તેનું એને સ્વામીપણું નથી. એટલે કે એ ભલો છે, કરવા જેવો છે, એમ એને એમાં બુદ્ધિ નથી, એમાં એને કર્તા બુદ્ધિ કે આત્મબુદ્ધિ નથી. હવે પાના નંબર 242 ઉપર છેલ્લે કહે છે કે જો કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ, દ્વેષ, દુઃખ હોય જ નહીં, તો એ બરાબર નથી. આ સ્પષ્ટતા કરી છે. જ્ઞાનીને આ હોય જ નહીં એમ નથી હોતું, એ હોય છે. જે હોય એને એ કાપતો જાય છે. કાપતો જાય એનો અર્થ શું થયો? કે ઘટાડતો જાય છે. જે હોય એને કાપતો જાય. જ્ઞાનીને અસ્થિરતાનો અલ્પ રાગ દ્વેષ તો થતો હોય છે, અને તેને એ સ્વરૂપના અવલંબનની એકાગ્રતા ઉગ્ર કરીને કાપતો જાય છે, એટલે ક્રમશઃ મટાડી દે છે. જેમ જેમ સ્વરૂપની એકાગ્રતા વધતી જાય છે, તેમ તેમ રાગનો ક્રમશઃ અભાવ થતો જાય છે. ધીરે 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 રાગ ઘટતા ઘટતા અભાવ થાય છે. પરંતુ જેટલા અંશે તેને રાગ છે, તેટલું જ્ઞાનીને દુઃખ પણ હોય છે, અને એ પ્રમાણે એને બંધ પણ પડે છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે હોવા છતાં, એટલે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે. તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, એટલે કે અનંત બંધ હવે એમને પડતા નથી, અનંત સંસાર એમને રહ્યો નથી. અને બંધ તો કરે છે, પણ સામાન્ય એટલે કે અનંત સંસારનો બંધ કરતા નથી. માત્ર અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી. દ્રષ્ટિની પ્રધાનતામાં અલ્પ બંધ કાંઈ નથી. આવો દ્રષ્ટિનો કોઈ અચિંત્ય મહિમા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે લઈએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.